હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય યોગેશ્વર. હું આવી ગઈ છું તમારા માટે એક નવો જ બ્લોગ લઈને અને વાગ્યા છે સવારના 10 અને આપણે નહીં ધોઈને સરસ રેડી થઈ ગયા છીએ અને આજે જવાનું છે અમારા કાકાજીના ઘરે અને પછી ત્યાં જઈને બધાની સાથે મુલાકાત કરાવું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરો છો? પૂરી તળાય છે જો. પૂરી વણાય છે. હા, અને પૂરી તળાય છે. તળાય છે. તળાય છે કે તરાય છે? જો આ એક કેળાની જો આ સરસ મળી રહ્યા છે. મજાની. એક જેઠાણી મળી રહ્યા છે. પણ આ તરવા જેવી જ છે ને. તલાઈમાં જો ડૂબકી મારે સરસ. હા, વાંધો નહીં. હું છેલ્લે લઈશ. જો ગાઈસ, અહીંયા લેડીઝો બધા જમવા બેસી ગયા છે. કાકી હાય. શું બનાવ્યું છે જમવામાં? જો મોહનથાળ છે, ખમણ છે, શાક છે, પૂરી છે, સલાડ છે અને દાળ ભાત છે. સરસ. અને જો પાપડ પણ છે. આવી જાઓ ગાઈસ, તમે લોકો પણ જમવા માટે. પાપડનો ડબ્બો બહાર છે. જો આ કાકા ભત્રીજાનો પ્રેમ. જબરજસ્ત મેચિંગ એ કરી તો દીધું. આ તો કાકા ભત્રીજા. જો પણ આમાં matching જો 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 ગાઈસ, આ અમારા બાળકોની મજા કેવી મજા લઈ રહ્યા છે. જો બે ભેગા થયા ને એક આ બાજવાનું મસ્તી ચાલુ જો. કરવાની. હા એ પેલો ઉતારે હોય નથી ખાલી પેલો તો રટ્યો. જો આ લોકોની મસ્તી જુઓ. ચલો એ હવે છે મારા હસબન્ડ આગળ એક્ટિવા ચલાવે છે અને હું પાછળ બેઠી છું સરસ મજાની. જો ગાઈસ, જંગલ જેવું છે ને સરસ મજાનું. મસ્ત વાતાવરણ છે ને ગામડા જેવું સરસ. જો આ ખેતર છે સરસ. જો ગાઈસ, અભી હાલ અમે નીકળી ગયા છે ચુંદડી અને હાર લેવા. જો ખાલી ભીડ. તો ગાઈસ, શોપિંગ કરી ચૂક્યા છે ચુંદડી અને હારની અને અહીંયા પપ્પા જાય છે. હેલો ગાઈસ, જો અત્યારે વાગી ગયા છે 8 અને એ છીએ બટેકાની ભાજી. એક બાજુ આલુ પરોઠા છે અને સાદા પરોઠા પણ કરવાના છે. આજે લેટ થઈ ગઈ છે, બહાર ગયા એટલે લેટ થઈ ગયું થોડું. ચલો તમે લોકો પણ થાય એટલે જમવા આવી જાઓ. હેલો ગાઈસ, જો રાતના વાગી ગયા છે 12:30 અને હું અહીંયા મારા બ્લોગનો એન્ડ કરું છું. જો તમને મારો બ્લોગ જોવો ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળીએ કાલે એક નવા જ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ.